એનું બીજો ઇઝી ક્વેશ્ચન જોઈશું. મનુષ્યનું પાચન તંત્રમાં આકૃતિ દોરી સમજાવો. હવે પાચન તંત્ર એટલે આપણે જે ખાઈએ છે એનું કયા કયા અંગોમાં પાચન થાય છે, ક્યાં ક્યાં જાય છે, પછી છેલ્લે જે ખરાબ કચરો હોય, નકામો કચરો એ મળદ્વાર દ્વારા બહાર નીકળે છે. તો એના વિશે આપણે સૌથી પહેલા તમે આ સરસ એવી આકૃતિ દોરવી અને આકૃતિ દોર્યા પછી તેના જે નામ કમ્પ્લીટ મુદ્દાસર તેને સમજાવો. હવે કેવી રીતે સમજાવવું એ આપણે જોઈશું. તો જુઓ, સૌપ્રથમ અહીંયા એક આકૃતિ બતાવી છે તમને. એ આકૃતિની અંદર સૌથી પહેલા કાચી આકૃતિ છે, તમારે કમ્પ્લીટ દોરવાની બોર્ડમાં. તો સૌથી પહેલા અહીંયા ઉપરની તરફ જેમ કે અહીંયા હશે મુખ ગુહા, પછી હશે અહીંયા નીચે હશે અન્નનળી, પછી બીજો અંક કયો આવે, પછી તમારો ખોરાક મુખમાં થઈને ક્યાં જાય, અન્નનળી, પછી અન્નનળીમાંથી પછી ક્યાં જાય, જઠરની અંદર, અને જઠરમાં થઈને પછી નાના આંતરડાની અંદર જાય, નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જઈ અને પછી છેલ્લે જાય મળ દ્વારમાં જાય છે. તો કયા કયા અંગો જોયા? મુખ ગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, પછી છેલ્લે મળદ્વારમાં જાય છે. તો હવે સૌથી પહેલું મુખ ગુહા. તો મુખ ગુહા એટલે તમારું મુખ. તો તમે જે ખોરાક ખાધો એ મોઢામાં મૂક્યો, તો મોઢામાં શું હોય? દાંત વડે શાના દાંતનો ઉપયોગ થાય ખોરાક ચાવવા માટે. પછી જીભની અંદરથી તમારી લાળ વળે છે. તો લાળ વળે, ચલો દાંત. હવે દાંતના એ 4 પ્રકાર છે. તો પહેલું કાપવા માટે છેદક દાંત, ચીરવા માટે રાક્ષી દાંત, ભરડવા માટે અગ્રદાંત, દળવા માટે દાઢ આવેલી. આ 4 પ્રકારના દાંત આવેલા હોય છે. હવે પછી લાળ એ ખોરાકને શું કરે છે? ભીનો કરી દે છે. હવે લાળની અંદર એક ઉત્સેચક આવેલો છે જે આપણે વિકલ્પ માટે આઈએમપી છે, એમાઇલેઝ. કયો ઉત્સેચક છે લાળની માટે? એમાઇલેઝ ઉત્સેચક આવેલો હોય છે. મુખ ગુહા પછી તમારો આ જે ખોરાક હશે એ આવશે અન્નનળીમાં. હવે અન્નનળીની અંદર અન્નનળીમાં થઈને પછી તે તમારો ખોરાક જશે જઠરની અંદર. હવે જઠરની અંદરથી 3 થી 4 કલાક સુધી વલોવાય છે. 3 થી, અને એની અંદર એક ઉત્સેચક આવેલું હોય છે મંદ HCl. જે મંદ HCl ના લીધે જ જઠરમાં તમારું જે પાચન હોય એ સરળતાથી થઈ શકે છે, અને જે બેક્ટેરિયા હોય તમારી ખોરાકની અંદર, જે અમુક બેક્ટેરિયા હોય એ નાશ પામે છે. પછી જઠર, પછી એક બીજો યકૃતમાંથી પિત્તરસનું સ્ત્રાવ થશે અને પિત્તરસનું સર્જન કરશે. તો અન્નનળી, જઠર અને આ યકૃત, જે પોઈન્ટ આપણે જોયા એ 3-4 કલાક વલોયા પછી ખોરાક નાના આંતરડાની અંદર જશે. હવે નાનું આંતરડું એ 6.5 મીટર લંબાઈ ધરાવે છે. હવે એની અંદર હવે પૂછવામાં આવે એક પ્રશ્નમાં, સંપૂર્ણ પાચન ક્યાં થાય છે? તો નાના આંતરડાની અંદર. એવું કયું પાચન તંત્રનું અંગ છે જેની અંદર સંપૂર્ણ પાચન થાય છે? તો નાનું આંતરડું. તો કાર્બોદિતનું, પ્રોટીનનું અને ચરબીનું, આ ત્રણેય વસ્તુનું સંપૂર્ણ પાચન નાના આંતરડાની અંદર થાય છે. બીજો એક પોઈન્ટ યાદ રાખવાનો કે રસાંકુરો આવેલા હોય છે. જે નાના પ્રબળતો જેવી રચના જોવા મળે છે અંદર, એને કહેવામાં આવે છે રસાંકુરો. અને આ રસાંકુરો નાના આંતરડાની સપાટીમાં શું કરે છે? વધારો કરે છે. આ આપણું થયું નાનું આંતરડું. નાના આંતરડા પછી આપણે આગળ જોઈશું મોટું આંતરડું. જે નાના આંતરડામાં સંપૂર્ણ પાચન થયું એના પછી જે મોટું આંતરડું આવ્યું, એનામાં વધેલો ઘટેલો જે થોડો ઘણો ખોરાક હોય, અપાચિત રહેલો ખોરાક, એની અંદર જે પાણી રહેલું હોય એ પાણીનું શોષણ મોટા આંતરડાની અંદર થાય છે અને ખોરાક ઘન સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. પછી મોટા આંતરડા પછી એ ખોરાક મળાશયમાં આવે છે. ક્યાં આવે છે? મળાશય, જે અંતિમ ભાગ છે, જેની અંદર મુદ્રિકા સ્નાયુ. કયા સ્નાયુ આવેલા હોય છે? મુદ્રિકા સ્નાયુ આવેલા હોય છે. અને અંતિમ મળદ્વાર વાટે મળનો નિકાલ થઈ જાય છે. અહીંયા તમારું પાચન તંત્ર પૂર્ણ થાય છે. મનુષ્યના પાચન તંત્રના પોઈન્ટ્સ લખી શકો છો અને બોર્ડમાં સારા એવા માર્ક્સ મેળવી શકો છો. અને જો તમને આ વિડીયો ગમે, લાઈક, કોમેન્ટ, શેર કરી શકો છો.